વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ચોથા શનિવારે રોજ સંકલન સમિતિનું બેઠકની આયોજન થવાયું હતું, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક રચના કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને ડીડીઓ મમતા હિરપરા તથા શિક્ષણ અધિકારીઓ તથા કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ તથા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન બેઠક સમિતિ યોજાઈ હતી, જેમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા રજૂઆત કરવામાં આવી હતી. આજે પાદરાના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે ટ્રાફિક સમસ્યા હલ કરવા, વેસ્ટર્ન બાયપાસનું તાત્કાલિક જમીન સંપાદન કરવા અને પાદરા જંબુસર રોડ પર કેનાલના કામો પૂરા કરવા રજૂઆત કરવામાં આવી. જેમાં આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે એના માટે એમાં પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવરજવર માટે સરળતા રહેવી તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક સ્થળે ટ્રાફિક જામ થતાં સરળથી ખૂબ જ મદદ થઈ રહે તે માટે આનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પાદરા જંબુસર રોડ બની તૈયાર થઈ ગયો છે, તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે, નર્મદાના રોડ પૂરા કરવામાં આવે અને હજી જેથી કરીને ત્યાં મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ કલેક્ટરમાં લેવામાં આવે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો તે તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ કરજણ તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય અક્ષર પટેલ રજૂઆત કરી હતી કે મીટિંગમાં ગેસ પાઇપલાઇન, નર્મદા કેનાલના રસ્તાઓ અને રેલવે ફાટકો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જમીન મીટિંગમાં હું બહાર જવા નીકળવા નહીં આવ્યો હતો તે મુદ્દા ઉપર આજે ચર્ચા કરી હતી. કરજણ નગરજનો ઇસ્યુ કરતા ગેસ લાઇન જે ઘરેલું ગેસ લાઇન હોય છે, ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને તેનું કામ ચાલુ ન થયું હોવાના કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવા પડે છે. ગઈકાલે લગભગ પરમ દિવસે ગેસ કંપનીવાળાને જોઈન્ટ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે લોકો કહી રહ્યા છે કે વહેલી તકે કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે, તૈયારીઓ બતાવી છે. લગભગ 10,000 મકાનો એવા છે તેને ગેસ લાઇન નાખવામાં આવે. તંત્રના જૂના મીંડા કરતાં નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી તે બાબતે ખેડૂતોને બંધ કરવું અને અવરજવર માટે રસ્તાઓ કરવા, સીધા રસ્તાઓ થાય તેવી પણ પરમિશન આપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી. રેલવે ફાટકો જે 2-3 તાલથી અને વેરામ ખાતે જે તાતલી રેલવે ફાટકો એને પૂરી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી. એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમેલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે, જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે. જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે, તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી, જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે. અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ આ સંકલનમાં લેવામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો એ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી. મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો, તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી. અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે
ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે. એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપની વાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે. લગભગ 10,000 મકાનો એવા છે તેને ગેસ પાઇપલાઇન આપણે મળશે. ને એક જૂના મુદ્દા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી. બીજી અમારે રેલવે ફાટકો જે બે એના કારણે સાદલી અને વેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પહોળી કરવા માટેની ચર્ચા હતી અને એ પણ જોઈન્ટ વિઝિટ કરી અને